ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીને લઈને 26 બેઠકોના ઉમેદવારો આવતીકાલથી ફોર્મ ભરશે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જે ફોર્મ ભરવાની પ્રક્રિયા આવતીકાલથી શરૂ કરશે। 5 વિધાનસભા બેઠક પર પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે। ભાજપના ઉમેદવારો 16 એપ્રિલથી ફોર્મ ભરશે। કોંગ્રેસના લોકસભાની 4 બેઠકના ઉમેદવાર જાહેર થવાના બાકી છે। વિધાનસભાની પેટા ચૂંટણીમાં 5 ઉમેદવાર જાહેર થવાના બાકી છે। ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા રાજકીય ગરમાવો વધશે। 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે, જ્યારે 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકશે। 7મી મેના રોજ મતદાન છે અને 4 જૂને મતગણતરી બાદ પરિણામ જાહેર થશે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, જે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી જેને લઈને નોટિફિકેશન જાહેર થતા જ ગરમાવો વધી જશે। હાલ જો પ્રક્રિયાની વાત કરવામાં આવે તો પ્રક્રિયાની જે તૈયારીઓ છે તે કેટલે પહોંચી છે? શું તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે? જી અમિતા, આવતીકાલે ગુજરાતની લોકસભા ઇલેક્શન કે જે ત્રીજા ફેઝની અંદર આવે છે તેનું નોટિફિકેશન ચૂંટણી પંચ તરફથી ઇસ્યુ કરવામાં આવશે। નોટિફિકેશન જાહેર થવાની સાથે જ ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે તે શરૂ થશે। 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી જે પણ લોકસભા ચૂંટણીની અંદર ઉમેદવારો ઉમેદવારી કરવા ઈચ્છે છે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ જે છે તે ભરી શકશે। ગુજરાતની 26 લોકસભા બેઠકો આ ઉપરાંત જે 5 વિધાનસભા બેઠકો પેટા ચૂંટણી જ્યાં છે તેનું પણ નોટિફિકેશન આ સાથે જ ઇસ્યુ કરવામાં આવશે। એટલે કે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી આ બંનેનું નોટિફિકેશન આવતીકાલે ઇસ્યુ થશે અને બંનેના ઉમેદવારો જે છે તે 12 થી 19 એપ્રિલ દરમિયાન પોતાનું ફોર્મ જે છે તે ભરી શકશે। આ ઉપરાંત ત્યારબાદ ઉમેદવારી પત્રની ચકાસણીની પ્રક્રિયા 20 એપ્રિલના રોજ હાથ ધરાશે। 22 એપ્રિલ છેલ્લો દિવસ છે કે જ્યારે ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ જે છે તે પરત ખેંચી શકશે, એટલે કે પોતાનું જે દાવેદારી છે તેને વિડ્રોલ કરી શકે તે માટેની પણ 22 એપ્રિલ ડેડલાઇન જે છે તે આપવામાં આવી છે। રાજ્ય ચૂંટણી પંચ તરફથી તમામ તૈયારીઓ આ સંદર્ભની પૂરી કરી દેવામાં આવી છે। ખાસ કરી ઉમેદવારો ફોર્મ જ્યારે ભરશે ત્યારે તે સાથેની પ્રક્રિયાઓની પણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। આ ઉપરાંત અલગ અલગ લેવલ પર જિલ્લા કલેક્ટરથી લઈને સુરક્ષાની બાબત હોય તો એસપી, આ સાથે બોર્ડર સાથે જોડાયેલા જે જિલ્લાઓ છે ત્યાંના પોલીસ વડાઓ સાથે પણ ચૂંટણી પંચ તરફથી તમામ તૈયારીઓને લઈને સમીક્ષા કરી દેવામાં આવી છે। ખાસ કરી પોલિટિકલ જે પક્ષો છે તેના પ્રતિનિધિઓ સાથેની પણ ઇલેક્શન કમિશન તરફથી બેઠક થતી હોય છે તે બેઠક પણ પૂર્ણ થઈ ચૂકી છે। ઈવીએમ, વીવીપેટ અને ડિસ્પેચ કરવા માટેની પ્રક્રિયા જે છે તે હાથ ધરાતી હોય છે તે કામગીરી પણ મહદઅંશે પૂર્ણ થવાના આરે છે। તો ચૂંટણી પંચ તરફથી તમામ તડામાર તૈયારીઓ જે છે તે કરી લેવામાં આવી છે અને આવતીકાલે ઓફિશિયલ રીતે નોટિફિકેશન ઇસ્યુ થશે અને તે સાથે જ ઉમેદવારો જે છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે। ભાજપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય, તમામ ઉમેદવારો આવતીકાલ બાદ અલગ અલગ લોકસભા ઇલેક્શન માટે, અલગ અલગ સીટો માટે અને ખાસ કરી 5 જેટલી જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તેના માટે પણ ઉમેદવારો પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે। 19 મે છેલ્લી તારીખ છે કે જ્યાં સુધીમાં ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દેવું પડશે। જી આભાર નિકુંજ જાણકારી આપવા માટે। તો પ્રક્રિયા શરૂ થાય તેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે।